તો હેલો મિત્રો, આ છે અમારા ગામનું સ્વર્ગ. કેવું તો સ્વર્ગ કહેવાય, પણ આજે એમાં તાળા મારેલા છે તો આપણે અંદર નહીં જવાનું અત્યારે, કેમ કે અત્યારે મારા મિત્રોની ફરમાઈશ હતી. તો આપણે એક બ્લોગ લઈને આવી ગયા છીએ અને નવરાત્રિમાં કલાકારોની બહુ જરૂર પડતી હોય છે. તો જેને જેને પણ કલાકારોની જરૂર હોય, જ્યાં કલાકારો જેમને ના મળ્યા હોય અને કલાકારોની જેને જરૂર હોય તો કોન્ટ્રાક્ટ તમે કરી શકો છો, કેમ કે હજુ બુકિંગમાં એક દિવસની વાર છે. તો ચલો તમને કલાકારોની મુલાકાત કરાવી દઉં. આ છે દિનેશ ઠાકોર પાનવાથી અમારે. ચલો એક ગીત ગાઈ નાખો. કિરણભાઈ ગાશે પેલું ગીત. અરે ઓડિશન માટે યાર. ના કિરણભાઈ, તમે ભાઈ સ્ટેજમાં ભળો કેવી રીતે ગાશો રહ્યા તો તમને યાર. કિરણભાઈ આપણે તમે ગાઈ નાખો એક. આપણે નવરાત્રી ચાલુ થાય છે તો માં ખોડલનું ગીત ગાવી. એ સાત સાત બેન હળી માં ખોડલ કહેવાય, સાત સાત બેન હળી માં ખોડલ કહેવાય, પાવન ધરણી માં મારી પ્રગટ પૂજાય, માં પ્રગટ પૂજાય. આ ગીત તમને કેવું લાગ્યું મિત્રો, તો તમે કોમેન્ટ કરી જણાવજો. તો મિત્રો ફાઇનલી આપણે કિરણભાઈએ ખોડિયારમાંનું ગીત ગાઈ નાખ્યું છે અને હવે નેક્સ્ટ આપણે દિનેશભાઈ ગીત ગાહે. તો તમે એમનો અવાજ પણ સાંભળવા માંગતા હોય તો સાંભળો. આપણા જ ગામના છે, પાનવા ગામના મહાન હસ્તી એવી દિનેશ ઠાકોર. દિનેશભાઈ ચાલુ કરો. તો મારો ભાઈ વિચારે કે કયું ગીત ગાવું અને ખુદને ખબર નહીં, તો આપણે એને વિચારવા દઈએ. ત્યાં સુધી આપણે અમારો પાનવાનો સિંગર અને ટહુકતો મોરલો, જેનો અવાજ જોઈને તમે તમારું દિલ ખુશ થઈ જાય, કેમ કે અત્યારે હજુ એ ભાઈ બહાર નહીં પડ્યો, પણ એના અવાજમાં એક જાદુ છે. પણ એ ભાઈ થોડોક શરમાય, પણ તમારો બધાનો સપોર્ટ હશે ને તો એને આપણે આગળ લઈ જાઓ. અને ફાઇનલી આપણો સિંગર મેહુલ ઠાકોર. જય માતાજી મિત્રો. તો આપણે રામાધણીને બહુ માનીએ છીએ અને ખાસ રામાધણીને યાદ કરી ને એક જબરજસ્ત ગીત ગાવું હોય. હેલેર પોણીને લાડવા ને મારું જીવન જલસા વાળું, લેર પોણીને લાડવા ને મારું જીવન જલસા વાળું, હેરોમાં પીરે મારો રંગ રાખ્યો દાડે દાડે હું તો મોજ માણું. મિત્રો, તો આપણે રામાધણીને બહુ માનીએ છીએ, જેમ કે આપણા કામ પણ કરે છે અને બહુ બહુ જબરજસ્ત એમ. તો જય રામાપીર, જય રામાધણી. તો મિત્રો આપણો ભાઈ બહુ સરસ ગાય, તમને એના અવાજની ખબર પડી જશે, તો તમે સપોર્ટ કરજો એને. અને હવે જોઈએ હવે આપણે દિનેશભાઈ શું કરે છે. તો મિત્રો આપણે દિનેશભાઈ યાદ કરે ત્યાં સુધી આપણે આપણા ખુદનો પરિચય આપી દઈએ. મારું નામ છે દિલીપ અને હું ખુદ ગાવા માગતો હોય ત્યારે, અને એ આપણે તો આપણું ફેવરિટ ગીત જ ગાશું, જે તમારા બધાની ફેવરિટ હશે ને મારું ફેવરિટ છે. તો આપણે ગાવાનું ચાલુ કરશું. કે તારા તે ગામને સીમાડે એક દી જાડેરી જાન લઈ આવું હો, કે રુદિયાને રાણીને અંગે ઓઢાડવા પિત્તળની ચૂંદડી લાવો, હેલી રાધડી રે તારા તે ગામને અમાર ગળે, હે તારો શેડો ઢળકતો મેલયલ બેલી, તારો માલક મારે જોવો છે. તો મિત્રો આપણું ફેવરિટ ગીત એટલે આપણને ગીત ગાવાની મજા આવે. બાકી જય માતાજી. ચલો આપણે દિનેશભાઈ તો એક ગીત નક્કી કરવા ગયા છે, ત્યાં સુધી આપણે કિરણભાઈની એક ફરમાઈશ છે, રામાધણીનું ગીત ગાવાના છે. તો આપણે એમની ફરમાઈશ પૂરી કરી દઈએ. ચાલો કરો. આપણે ગાશું એક રામાધણીનું ગીત. એ બાબા રામદેવ પરણાવે, એ તમને ભાલા વાળો પરણાવે, તમે પરણો બાતી હરજી, પરણો બાતી હરજી. અને ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા આપણો ભાઈબંધ. તો ચાલુ કરો ત્યારે. આ બધા રામાપીરના ગીત ગાય તો આપણે પણ રામાપીરને દોહો ફટકારી નાખી. હે રામા રામા ચડો ને રેવતે, અને પછી હાથમાં ધરી તીર, અરે સમરતા સમરતા થાજો સાબદા, એ પછી ધન ધન રામો પીર. હે લીલા પીળા તારા ને જા પર કે, લીલા પીળા તારા ને જા પર કે. તો મિત્રો કેવા લાગ્યા આપણા કલાકારો, દેશી કલાકારો આ બધા. તો આપણે હવે આટલે આપણો વ્લોગ
સમાપ્ત કરીએ અને આપણે લોગ બનાવવાના ચાલુ કર્યા તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. જય માતાજી, જય ભવાની, જય રામાધણી.